પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે મળેલા જીવ આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે પન્નાલાલ પટેલ. આ પુસ્તક 1941માં પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ અને આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણીએ લખી છે. હવે વાત એમ છે, કાનજી અને જીવીની પ્રણય કથા આ પુસ્તકનું કથાવસ્તુ છે કે એક મેળાની અંદર કાનજી અને જીવી પ્રથમ મળે છે, બંનેની આંખો મળે છે અને બંનેની વચ્ચે પ્રેમ થાય છે. પણ બે જુદા જુદા ગામના છે, એટલું જ નહીં પણ જુદી જુદી જ્ઞાતિના છે. અને 1941માં તો આપ સૌ જાણો છો કે કેટલી બધી જ્ઞાતિઓનું જે સમાજની અંદર જે મહત્વ હતું. એટલે કાનજી અને જીવી બંને સમજતા હતા કે આપણે એક નહીં થઈ શકીએ. એટલે કાનજીએ રસ્તો કાઢ્યો અને પોતાના જ ગામના એક ધોળા સાથે જીવીના લગ્ન કરાવે છે. થોડો સમય સંસાર ચાલે છે, ત્યારબાદ ધીમે ધીમે આખા ગામમાં વાત પ્રસરે છે કે કાનજી અને જીવીને બંનેને પ્રેમ છે, આડા સંબંધો છે. એવી અફવાઓ સાથે સતત ને સતત જીવીના ઘરમાં કલેશ રહે છે અને પરિણામે તેનો પતિ છે જે ધૂળો છે એના ઉપર હાથ પણ ઉપાડે છે. એટલે આ બંનેની વચ્ચેથી રસ્તો કાઢવા માટે કાનજી થોડો સમજદાર છે. એને વિચાર કર્યો કે જો હું અહીં રહીશ તો જીવીનું પણ જીવતર બગડશે. એટલે તે પરદેશ કમાવા જાય છે. ત્યાં પરદેશ કમાય છે. ધીમે ધીમે એ જે વિચાર્યું એનાથી ઉલટું થયું કે જે ધૂળો છે એને સતત હવે તેની પત્ની જે આ જીવી છે એના પ્રત્યે નફરત થાય છે અને થોડા દોરા ધાગાની પણ વાતો આમાં આવે છે. અને ત્યારબાદ એક સમયે જીવી એવું વિચારે છે કે કાયમીનું આ સહન ક્યાં સુધી કરવું. એટલે પોતે એવું નક્કી કરે છે કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ. અને આત્મહત્યા કરવા માટે તેને ધતુરાના જે ડોડવા છે એને પોતાના રોટલામાં નાખી અને પોતાને જીવન ટૂંકાવવું એવું નક્કી કરે છે. પણ થાય છે એવું કે તેનો પતિ જ રોટલો ખાઈ જાય છે અને એ મૃત્યુ પામે છે. અને એક બાજુ ગામમાં તેની કાનજી અને જીવીની વાતો થતી હતી, એમાં વળી પાછું આ ઉમેરાણું કે આ તો એના પતિને ભરખી ગઈ છે અને ધીમે ધીમે એના માટે જીવવું અશક્ય થઈ ગયું અને એના આઘાતથી પાગલ જેવી થઈ ગઈ. અને પછી તો સમાજે એને અર્ધ પાગલ તો કરી મૂકી. અને સતત આ વસ્તુ થાય ને એ સમયની વાત છે કે જીવી જ્યારે યુવાન હતી ત્યારે યુવાન જે લોકો છે એની સાથે વાત કરવામાં પોતે ગૌરવ અનુભવતા એ જીવી આજે એક પાગલની જેમ ગામમાં જેમ તેમ આટા મારે છે, જ્યાં મળે ત્યાં ખાય છે, કૂતરા બિલાડાઓની જેમ જીવન જીવે છે. અને આ વાતની જાણ ધીમે ધીમે પત્ર દ્વારા કે કોઈ અન્ય દ્વારા કાનજીને પરદેશ થાય છે. અને આવા સમયે કથાના અંતમાં જ્યાં મેળાતા એ જ મેળે પાછા જીવી અને કાનજી મળે છે અને ત્યાંથી કાનજી જીવીને લઈ અને મોટરમાં લઈ અને જીવીની સેવા કરવી છે એવા આશયથી લઈ અને પોતે પરદેશ અથવા જ્યાં કમાય છે ત્યાં લઈ જાય છે. ટૂંકમાં 1941માં અને પન્નાલાલ પટેલે આ જે પ્રેમ પ્રણય કથા ગુજરાતી સાહિત્યમાં મૂકી એ સૌથી મોટી વાત છે. અને આજે પણ આ ગુજરાતી સાહિત્યની અમર કૃતિ તરીકે જગ વિખ્યાત આ કૃતિ છે. તો મને લાગે છે કે આ પુસ્તક છે, નવલકથા છે, એક વખત જરૂરથી વાંચવી તમને ગમશે. આભાર.